जय सदाराम बापा, हर हर महादेव, माँ बनासની જય। શિક્ષણ પ્રેમી મિત્રોને એક વિનંતી કરીશ કે આપ ભણો છો, ઘણા લાઇબ્રેરીમાં તૈયારી કરતા હશે, વિદ્યાર્થી હશે તો ઘણા ભણાવતા હશે, સમજાવતા હશે, તો આપણી લાઇબ્રેરીમાં મિત્રો કાચો માલ કહી શકાય, જે આજે હાલનું ભવિષ્ય છે। અત્યારે જે 10મા અને 12મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ ભણે છે એ આપણો કાચો માલ છે। કેમ કે એ કાચો માલ 10મું ધોરણ 12મું ધોરણ પાસ કરીને પછી લાઇબ્રેરીમાં આવે, અને લાઇબ્રેરીમાં આવે એટલે પછી આપણા ભરતજી હોય, બળવંતજી હોય, ગણપતજી હોય કે ડૉક્ટર સાહેબ હોય, વિષ્ણુભાઈ સોલંકી હોય કે ગમે તે માણસો આપણા જે લાઇબ્રેરી સ્ટાફ છે એ બધા એમને તૈયાર કરે, અને ત્યાં બરાબરના એ તૈયાર થાય અને પછી એમાંથી નોકરી લાગે એટલે પાકા, બરાબર। તો એ કાચો માલ છે, એટલે કે 10 અને 12 ધોરણના વિદ્યાર્થીઓને ખાસ એમના માવતરને જાણ કરજો કે એમને હવે 1 જ મહિનો છે પરીક્ષાનો, અને કોઈ ફેલ ન થવું જોઈએ। કેમ કે ઘણા છોકરાઓ આપણા અંગ્રેજી અને ગણિતમાં નપાસ થતા હોય છે, તો એ બે વિષયોમાં કોઈ નજીકના શિક્ષક હોય એમની પાસે માહિતી લઈ આવે અને પેપરમાં પાસ કેમ થવું ખાલી એટલું શીખી જાય તો પાસ થઈ જાય। 10મું ધોરણ પાસ થાય તો એ કંઈ ને કંઈ ભરતી મારી શકે, જેમ કે ઇન્ડિયન આર્મીની ભરતી છે કે બીજી કોઈ પેરામિલિટરી ભરતી છે, અને તો એ 10 પાસ ઉપર જોઈ શકે, એનાથી એક જીવન બની શકે। ભલે એ ભણવામાં ઠૂંઠ હોય પણ એનું ફિઝિકલ સારું હોય, શરીર સારું હોય, મજબૂત બાંધવ હોય તો જરૂર તે પોતાનું ભવિષ્ય બનાવી શકે છે। અને આગળ લાઇબ્રેરીમાં એને વાંચવાની પણ કોઈ જરૂર નથી, પણ 10 પાસ હોવું જોઈએ અને અંગ્રેજીમાં 40 માર્ક ફરજિયાત હોવા જોઈએ। તો હું તમને વિનંતી કરું છું વિડીયોના માધ્યમથી, વિડીયો એટલા માટે બનાવે છે, સીધો વિડીયો બનાવો તો તમે સાંભળો જ નહીં, પણ હું પ્રકૃતિ દર્શન કરાવી અને તમને વિડીયો મોકલું છું, જેથી તમે જોઈ શકો અને સાંભળી શકો અને બીજાને પણ મોકલો। કે જે છોકરાઓ 10મું અને 12મું ભણે છે, જે દીકરીઓ દીકરાઓ, એમને આપણે ખાસ ટાઈમ આપીએ વાંચવા માટે, અને એ છોકરાઓ જે એક્ઝામ ટાઈમ પર ક્યાંક ચોટ લાગી જાય હાથ પગમાં કે કોઈ એવું થઈ જાય જેથી લોકો પરીક્ષા નથી પણ આપી શકતા, તો ઘણાના લગ્ન પણ લીધા હોય છે, તો ઘણા લોકો પછી તલવાર લઈને પરીક્ષા લખવા જતા હોય છે, તો એ બી ઠીક નથી। કેમ કે ન તો એને ભણવાની મજા આવે કે ન પરણવાની મજા આવે, તો એ સમયે કોઈનું મુહૂર્ત નીકળતું હોય તો બી થોડું રોકાવશો, એક્ઝામ આપ્યા પછી કરાવજો, લગ્ન પછી કરવાના જ છે એમને જ્યારે છૂટી પડે છે એપ્રિલ મે મહિનામાં, અને જે હગાવાલામાં પણ ઘણાના લગ્ન હોય છે તો એ સમયે પણ લોકો આ જ તારીખ રાખતા હોય છે। તો એ પણ વિનંતી છે કે પોતાના બાળકોના ભવિષ્ય માટે જો કુટુંબમાં કોઈ બાળક 10મું 12મું ભણતું હોય તો એ સમય પર લગ્ન સ્થગિત રાખો, અને એમને વેકેશન ગાળો હોય એપ્રિલ મેમાં ત્યારે લગ્ન રાખો, જે સમાજે નક્કી કર્યું છે વૈશાખના 15 દિવસો, એ સમય પર ઠીક છે, બઢિયા ટાઈમ છે રહ્યો, એ ટાઈમ પર હર કોઈ વિદ્યાર્થી ફ્રી હોય છે। તો અને એ દિવસોમાં લગ્ન લેવામાં તો કોઈ નોકરિયાત હોય છે એ બી છૂટી લઈ શકે એ ટાઈમ પર, અને લગ્ન છે આપણા સમાજના 1 જ મહિનામાં હોવા જોઈએ, તાકી ઓલ કોઈ નોકરિયાત છે એ બધા વિદ્યાર્થીઓ બધા અટેન્ડ કરી શકે અને બધાને એમનો વારંવાર ડિસ્ટર્બ ન થાય। કેમ કે વારંવાર કુટુંબમાં મોહાળમાં ક્યાં ને ક્યાં લગ્ન હોય તો વિદ્યાર્થીને ડિસ્ટર્બ થતો હોય। તો મિત્રો ખાસ વિનંતી છે, આપણો કાચો માલ છે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ, એ 10મું અને 12મું પાસ થાય ત્યારે જ લાઇબ્રેરીમાં આવશે, અને લાઇબ્રેરીમાં આવશે પછી નોકરી જશે, સીધા લાઇબ્રેરીમાં નહીં આવે। તો 10મું ધોરણ તો મિત્રો લાસ્ટ અને ફર્સ્ટ સ્ટેજ છે, અહીંયાથી શિક્ષણનો આરંભ થાય છે અને અહીંયા શિક્ષણનો અંત થાય છે। કેમ કે 10મામાં જો ફેલ થઈ ગયા તો પછી અહીંયા કોઈ મતલબ રહેતો નથી, એમને અભ્યાસ છોડવાનો વારો આવે છે, એમનો મૂડ પણ મરી જાય અને પછી મજા નહીં આવતી, 2-3 ટ્રાય પાસ થાય પણ એ રખડી જાય છે। તો 10મું ધોરણ કોઈ ફેલ ન થવા જોઈએ એ માટે વિડીયો બનાવ્યો છે, લખવાનો સમય ઓછો હતો છતાં બી કોશિશ કરીશું। હર હર મહાદેવ, મા બનાસની જય। મિત્રો જરૂર તમારા આજુબાજુમાં કોઈ બાળક હોય 10-12ના વિદ્યાર્થી તો એમને જાણ કરજો, કોઈ ફેલ ન થાય, ટાઈમ મળે, ચોટ ન ખાય, અને એમને સમય લગ્ન હોય તો બી સ્થગિત રાખે અને પાછળથી કરે।